નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. રાહુલ ગાંધીએ રાયબરેલી વાયનાડનું સસ્પેન્શન યથાવત છે અને લોકસભાની સચિવાલયને પૂછવા સવાલ. આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ રાજીનામાની પ્રક્રિયાને જાળવવા માટે લોકસભાની સચિવાલયનો સંપર્ક કર્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થવાથી 14 દિવસમાં જ રાજીનામું આપવાનું રહેશે તેવું કહેવામાં આવ્યું હતું અને સાથે 14 દિવસની અંદર કોઈપણ એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે. જો આ ચૂંટણી પરિણામો જાહેર થતાં 14 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું નહીં આપે તો બંને બેઠકો ખાલી માનવામાં આવશે. રાહુલ ગાંધીમાં રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો જીતી હોવા છતાં પણ ચૂંટણીના 14 દિવસમાં એક બેઠક ખાલી કરવાની પડશે અને આ સ્થિતિમાં રાહુલ ગાંધીએ કાર્યાલયે રાજીનામાની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી અને સૂત્રો જણાવ્યા પ્રમાણે લોકસભાના અધ્યક્ષને હજુ સુધી રાજીનામું સોંપવામાં આવ્યું નથી. સાથે એ પણ જણાવી દઈએ કે તેણે કહ્યું કે હું બંને બેઠકોના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જો કે હું કઈ સીટ છોડીશ તે હજુ મેં નક્કી કર્યું નથી. હું તેના પર થોડી ચર્ચા કરવા માંગુ છું. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ